નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો 5 લાખ રેશન કાર્ડ બંધ મહિલાઓને 7,000 રૂપિયાની સહાય તમને 19મો હપ્તો નહીં મળે મફતમાં સોલાર પ્લાન્ટ યોજના 25,000 રૂપિયાની ભેટ વાહન ચાલકો માટે મોટા સમાચાર જનધન યોજનામાં મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત રેશન કાર્ડ નવી ભેટ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો વારંવાર કેવાયસી નથી કરાવવાનું મફત ગેસ વીજળી સાથે 2500 રૂપિયા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટો ઝટકો આવી ગયો છે કારણ કે ઇફકો રાસાયણિક જે ખાતર છે એના ભાવમાં જે બે કેટેગરી છે ઇફકો એનપીકે 10-26-26 અને એનપીકે 12-32-16 આ જે બે કેટેગરી છે એ બે કેટેગરીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને એ ભાવ 50 થેલી જે 50 કિલોની જે બેગ છે 50 કિલોની જે થેલી છે એના ઉપર 250 રૂપિયાનો ભાવ વધારો થયો છે। 50 કિલોના બેગનો નવો ભાવ છે 1720 રૂપિયા છે એ અત્યારે થઈ ગયો છે અને મિત્રો 3 જાન્યુઆરી 2025 આ નવો ભાવ છે અમલમાં મૂકવામાં આવી ગયો છે જેમાં રાસાયણિક ખાતરમાં વધારો અને ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે। તો ઇફકોની જે રાસાયણિક ખાતરની જે થેલી છે એમાં 50 કિલોની થેલીમાં 250 રૂપિયાનો વધારો થયો છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને બસમાં મફત મુસાફરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો દિલ્હી ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે વધુ એક વચન આપ્યું છે। મહિલાઓ પછી હવે તેમને વિદ્યાર્થીઓને માટે પણ મફત બસ સેવા યોજના છે એ આપવાની જાહેરાત કરી દીધી છે અને કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે અમે વિદ્યાર્થીઓ માટે પરિવહન સુલભ બનાવવા માંગીએ છીએ અને જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતશે તો દિલ્હીમાં વિદ્યાર્થીઓ માટે બસ મુસાફરી છે મફતમાં આપશું અને મહિલા વિદ્યાર્થીઓને પહેલેથી જ મફતમાં મુસાફરી મળે છે એવી જ રીતે હવે વિદ્યાર્થીઓને પણ મફતમાં છે એ મુસાફરી આપવામાં આવશે એ અંગે એક જાહેરાત થઈ છે। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને પણ હવે 7,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં LICએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના જે શરૂ કરવામાં આવી છે બીમા સખી યોજના જે યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ આ યોજના માટે છે મહિલાઓને જે છે એ જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત નોંધણીય આંકડો છે 52,511 પર પહોંચી ગયો છે અને આમાંથી 27,695 બીમા સખીની જે પોલિસી છે એ વેચવા માટે નિમણૂક પણ કરવામાં આવી છે। મહિલાઓને છે એ આ પોલિસી અંતર્ગત 27,695 જે બીમા સખી પોલિસી છે એ વેચવા માટેની નિમણૂક પત્રો પણ છે આપી દેવામાં આવ્યા છે જેમાંથી મિત્રો 14,583 બીમા સખી મહિલાઓ છે એ પોલિસી વેચવાનું શરૂ કરી દીધું છે અને આ યોજના મુજબ દરેક બીમા સખીના પ્રથમ વર્ષમાં 7,000 બીજા વર્ષમાં 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષમાં 5,000 રૂપિયાનું મહિનાનું છે એ વેતન છે એ આપવામાં આવશે અને LICમાં આમ માત્ર 3 વર્ષમાં જ 2 લાખ બીમા સખી નિમણૂક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની અંદર મિત્રો 18થી લઈ અને 70 વર્ષની વયની મહિલાઓ છે એમને ધોરણ 10નું શિક્ષણ પૂર્ણ કરેલું હશે એ અરજી કરવા પાત્ર રહેશે અને પ્રથમ વર્ષ માટે છે એ 7,000 બીજા વર્ષ માટે 6,000 અને ત્રીજા વર્ષ માટે 5,000 રૂપિયા એમ કુલ મળી અને દર મહિને છે એ 7,000 રૂપિયાની છે સહાયતા આપવામાં આવશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ લોકોને 19મો હપ્તો નહીં મળે તો કયા ખેડૂત મિત્રોને 19મો હપ્તો નહીં મળે અત્યારે મિત્રો સોશિયલ મીડિયા આધારિત એવા સમાચાર મળી રહ્યા છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો આપવામાં આવે છે એ 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જમા થઈ શકે। એ પહેલાં તમને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રો છે જે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોના પરિવારમાં એક સભ્ય પહેલેથી જ છે એ આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો બીજા સભ્યને હવે લાભ મળશે નહીં। અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। પોતાની ખેતીની જમીન નથી તો પણ છે એ તમને 19મો હપ્તો નહીં મળે। અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક હશે તો એ પણ એમને જે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતી જે સહાય છે એ મળશે નહીં। અરજદાર અને પરિવારના કોઈ પણ સભ્યો છે એના હશે તો પણ લાભ નહીં મળે। જેના પરિવારના સભ્ય પાછલા વર્ષમાં આવકવેરો ભર્યો છે ઇન્કમ ટેક્સ એટલે કે IT રિટર્ન ફાઇલ કર્યું છે એમને પણ હવે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયા નહીં મળે। પરિવારોના કોઈ પણ સભ્ય બંધારણીય પદ પર છે અથવા તો બંધારણીય પદ ધરાવે છે તો પણ લાભ નહીં મળે અને પરિવારનો કોઈ પણ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચૂક્યો હોય તો પણ છે એ આ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો
નહીં મળે. અને એ પણ તમને જણાવી દઈએ કે મિત્રો પરિવારના કોઈ પણ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટેડ એકાઉન્ટર એટલે કે CA, આર્કિટેક્ચર સંબંધિત કોઈ પણ પ્રાઇવેટ એવો ધંધો, બિઝનેસ કે વેપાર કરતા હોય, વ્યાવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલા હોય એવા દરેક લોકો જેમના પરિવારમાં જે ખેડૂત છે એ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો એમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે, કાં તો એમને 19મો હપ્તો છે આપવામાં નહીં આવે. જેમનું મહિનાનું પેન્શન 10,000 રૂપિયાથી વધુ હોય એમને પણ લાભ નહીં મળે. અને અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાંની હોવી જોઈએ. તેનું બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક હશે અને NPCL અને DBT સક્ષમ એટલે કે આ ઓપ્શન સક્ષમ કરેલા છે, ઇનેબલ કરેલા છે, ટિક કરેલા છે તો જ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો છે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં મળી શકે. સરકાર દ્વારા હજુ સુધી PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની ઓફિશિયલી છે એ તારીખ જાહેર કરવામાં નથી આવી, રિલીઝ કરવામાં નથી આવી, જેના થકી તમને એ પણ જણાવવામાં આવશે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે ફાઇનલ 19મો હપ્તો છે એ ફાઇનલ કઈ તારીખે મળે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. અત્યારે જે સમાચાર અને જે માહિતી મળી રહી છે એ મિત્રો સોશિયલ મીડિયા આધારિત અને અહેવાલો પ્રમાણે મળી રહી છે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે સાવ મફતમાં છે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે. હવે તમારા ઘરની અંદર મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવે તો સરકાર દ્વારા છે સૂર્યમંત્રી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના છે એ હેઠળ હવે 2 નવા પ્રોજેક્ટ છે એ મોડેલને રજૂ કરવામાં આવ્યા છે. જે મુજબ મિત્રો સાવ મફત સોલાર પ્લાન્ટ મળશે અને આ મોડેલ હેઠળ હવે એક જે તૃતીય પક્ષ છે એ તૃતીય પક્ષ સંસ્થા તમારા ઘરની છત ઉપર છે એ સોલાર પેનલ સ્થાપિત કરશે. જેમાં સોલાર પેનલ લગાવવા માટે તમારે કોઈ પણ પૈસા છે એ ખર્ચવાની જરૂર નથી. ફક્ત સોલાર પેનલમાં વપરાતી જે વીજળી છે એના માટે જ તમારે ચૂકવણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓમાં તમારા ઘરે સોલાર પેનલ છે એ લગાવવામાં આવશે. અને તમારા ઘરની અંદર જો સોલાર પ્લાન્ટ લગાવવા માંગતા હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પણ અમને જણાવી શકો છો, જેના થકી તમને વધારે સમાચાર અથવા માહિતી મળી શકે. હવે મિત્રો સાવ મફતમાં છે સોલાર પ્લાન્ટ લાગવામાં આવે છે એટલે કે લગાવવામાં આવે છે, જેની અંદર સરકાર દ્વારા કોઈ એવી નામાંકિત કંપનીઓને એક કોન્ટ્રાક્ટ આપતા હોય છે અથવા તો એ રીતના ટાઈપ કરેલું હોય છે, જેના થકી તમે જો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી મેળવવા માંગતા હોય તો તમે જે ફોર્મ ભરો છો, જે અરજી કરો છો એ અરજીના થકી તમને છે એ PM કિસાન અને જે PM માનધન યોજના અંતર્ગત જે રીતના લાભ આપવામાં આવે છે એવો જ લાભ હવે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં પણ મફત વીજળી અંતર્ગત આપવામાં આવશે, જેના થકી છે તમે મફતમાં વીજળી છે એ વાપરી શકશો અને સોલાર પેનલ લગાવી હોય તો એ પણ મફતમાં લગાવી શકશો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 25,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. તો કોને આપવામાં આવશે એ પણ તમને જણાવી દઈએ. કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતનો ભોગ બનેલા જે લોકો છે એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનાર સારા માણસો હશે એમને એક ઇનામ આપવામાં આવશે. અને આ ઇનામની રકમ છે અત્યાર સુધીમાં જે 5,000 રૂપિયાની હતી એમાં વધારો કરી અને હવે 25,000 રૂપિયા કરી દેવામાં આવી છે. અને પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમંત્રી નીતિનભાઈ ગડકરીએ પણ આ માહિતી આપી છે કે હવેથી અકસ્માત થયેલા જે લોકોને તાત્કાલિક સારવાર આપવા માટે અથવા તો સારવાર આપવાના અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવશે અથવા તો હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. એવા સારા માણસોને છે એ PM સરકાર દ્વારા છે એ અને માર્ગ પરિવહન સરકાર દ્વારા છે એ એક ભેટ સ્વરૂપે 25,000 રૂપિયાનું ઇનામ બોનસ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વાહનો ચાલકો માટે છે એ મોટા સમાચાર આવ્યા છે, જેમાં હવે મિત્રો વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી ગઈ છે. એટલે કે કેન્દ્ર સરકાર એટલે કે મોદી સાહેબની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, કારણ કે વારંવાર રોડ ઉપર અકસ્માત થતા હોય એને હવે અટકાવવા પડશે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો છે એ હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક 199ની જે ધારા 146 છે એ અંતર્ગત હવે ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ જે ગાડીઓ છે એમાં ફરજિયાતપણે જે થર્ડ પાર્ટી વીમો છે એ હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો એમને દંડ ભરવો પડશે અને દંડનીય અપરાધ પણ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થયા પર 3 મહિનાની જેલ અને 20,000 રૂપિયાનો દંડ આપવામાં આવશે. અને બીજી વખત જો ભૂલ થાય તો 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો છે એ દંડ આપવામાં આવશે. એટલે કે પ્રથમ વખત છે એ 3 મહિનાની જેલ અથવા તો 2,000 રૂપિયાનો દંડ આપવામાં આવશે. અને બીજી વખત જો આ રીતના ભૂલ થાય, થર્ડ પાર્ટી વીમો ન હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે એમાં તમારે હવે થર્ડ પાર્ટી વીમો છે એ રાખવો પડશે. તો પ્રથમ વખત છે 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાની છે એ દંડની જોગવાઈ કરવામાં આવે છે. અને બીજી વખત ભૂલ થાય તો 3 મહિનાની જેલની સાથે 4,000 રૂપિયાનો દંડ પણ છે એ ભોગવવો
પડશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન યોજનામાં મોટા સમાચાર સામે આવ્યા છે। દેશભરમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54.3 એટલે કે 54 કરોડ ને 30 લાખ જેટલા જે ખાતા છે ખોલવામાં આવ્યા છે। તેમાંથી 11.5 કરોડ જેટલા ખાતા છે એ નિષ્ક્રિય થઈ ગયા છે, એટલે કે બંધ થઈ ગયા છે, રદ થઈ ગયા છે। જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન અથવા તો કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતો નથી, તેનું ખાતું નિષ્ક્રિય ગણવામાં આવશે। અને રાજ્યસભામાં પણ એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ પણ કહ્યું છે કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતું છે એમાં 14,750 કરોડ જેટલા રૂપિયાને છે એ અત્યારે બેલેન્સ પડી છે અને આટલા રૂપિયા પડ્યા છે। જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે અથવા તો KYC કરવામાં નહીં આવે તો આ પૈસા છે બ્લોક કરી દેવામાં આવશે અને એને પછી રિટર્ન કરવા હશે તો એમાં મુશ્કેલી ભોગવવી પડશે। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો CMએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લઈ લીધો છે, જેમાં જગતના તાત એટલે કે ખેડૂતો માટે મોટી ભેટ આપવામાં આવી છે। રાજ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈતું પાણી છે એટલું આપવાની છે પુરવઠા વિભાગને સૂચના આપી દીધી છે, કારણ કે મિત્રો અવારનવાર ખેડૂતોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે સારા પાક માટે પૂરતું પાણી હોવું જોઈએ। ઘણી વખત સારા વરસાદ ન પડ્યા હોય અથવા તો પાણીનો બગાડ થતો હોય અને એની સામે સરકાર દ્વારા જો ખેડૂતોને સાથ આપવામાં નહીં આવે અને સરકાર દ્વારા ખેડૂતોની પડખે ઊભું રહેવામાં નહીં આવે તો ખેડૂતો છે એ બચારા દેવામાં ડૂબતા જશે। તો હવે એવું ન થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રીભાઈ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયમાં ખેડૂતોને છે એ મોટી ભેટ આપવામાં આવી છે। મુખ્યમંત્રી સિંચાઈ માટે જેટલું પાણી જોઈતું હોય એટલું પાણી આપવાની પુરવઠા વિભાગને છે એ સૂચના આપી દેવામાં આવી છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવી ભેટ આવી ગઈ છે। રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા છે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગરીબોને આપવામાં આવતું જે અનાજ છે એ હવે પેકેટમાં આપવામાં આવશે અને મિત્રો અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે નિર્ણયથી આ યોજના છે એ લાગુ કરવામાં આવશે। હાલ મિત્રો રાજ્યભરના NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે ગ્રાહકો છે રેશન કાર્ડ ધારકો છે એમને 2 કિલો છે એ અને 3 કિલો 2 કિલો અને 5 કિલો એમ છૂટક અનાજ છે આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત છે એ એવું બનતું હોય કે ઘણી જગ્યાએ અનાજનો છે એ સારો જથ્થો ન મળ્યો હોય, ક્વોલિટીવાળું છે અનાજ ન મળ્યું હોય તો જે બગાડવાળું અનાજ છે એ ગ્રાહકોને આપવામાં આવતું હોય, જેથી કરી ગ્રાહકો સાથે છે એ દુર્વ્યવહાર અથવા તો ગ્રાહકો સાથે એવી છેતરપિંડી થઈ શકે એને અટકાવવા માટે હવે સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેમાં હવે રેશન કાર્ડ દીઠ છે એ અનાજ હવે પેકેટમાં આપવામાં આવશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાઈ ગયા છે। ATMમાંથી કેશ ઉપાડવાના નિયમ બદલાઈ ગયા છે મિત્રો। નવા નિયમ પ્રમાણે દેશભરમાં પસંદગીદાર જે ATMો છે, તમારી પાસે કોઈ પણ પ્રકારની બેંકનું ATM કાર્ડ હોય, HDFC, SBI, બેંક ઓફ બરોડા, યુનિયન કે પછી કેનેરા કે મહારાષ્ટ્ર કોઈ પણ પ્રકારનું બેંકમાં ATM કાર્ડ હોય તો તમારે રોકડ ઉપાડવી હોય અથવા તો રોકડ પૈસા ઉપાડવા હોય તો હવે તમારે છે એક કામ કરવું પડશે। ઘણી વખત નવી સુવિધા અથવા તો નવા ફીચરને કારણે છે એ કસ્ટમર ગ્રાહકો છે અટવાતા હોય છે, પરંતુ હવે તમને સમાચાર જણાવી દઈએ કે જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા જાઓ છો નિર્ધારિત સમય માટે એટલે કે લગભગ તમે જે પ્રોસેસ આખી કરો છો એ પ્રોસેસ બાદ છે એ તમારે રેશન કાર્ડની જેમ જે અનાજનું ATM આવે છે એવી જ રીતે હવે ATMમાંથી જે પૈસા ઉપાડવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં પણ ફેરબદલ કરવામાં આવી છે, જેમાં તમને ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો જે ATM અંતર્ગત જે અનાજ પૈસા ઉપાડવામાં આવે છે આના થકી જે પૈસા ઉપાડતી વખતે 15 થી 30 સેકન્ડનો છે તમારે વધારે સમય ભોગવવો પડશે, એટલે કે 15 થી 30 સેકન્ડમાં પૈસા કલેક્ટ નહીં કરતા તો તમે ATMમાંથી પૈસા છે એ પાછા ખેંચી લેવામાં આવશે અને પછી સુનિશ્ચિત કરવામાં આવશે કે રકમ તમારા ખાતામાં છે ફરી જમા થઈ ગઈ છે। હવે મિત્રો એક એવો નિયમ બની જશે જેમાં તમારે 15 થી 30 સેકન્ડની અંદર પૈસા છે કલેક્ટ કરી લેવા પડશે। તમે પૈસા કલેક્ટ નહીં કરો તો તમારા પૈસા ફરીથી ATMની અંદર પાછા વ્યા જશે અને તમારા બેંક એકાઉન્ટમાં ફરી વખત જમા થઈ જશે। મિત્રો આ પગલું છે ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવ્યું છે અને બેંકોને ATM મશીનની અપગ્રેડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેના થકી હવે તમારે પૈસા ઉપાડવા હોય તો વહેલી તકે છે એ તમારા પૈસાની પ્રોસેસ જ્યારે પણ તમે નાખો છો એ તરત જ તમારે પૈસા ઉપાડી લેવા પડશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વારંવાર KYC ઝંઝટ ખતમ થઈ ગઈ છે, કારણ કે આધાર કાર્ડ, બેંક કાર્ડ, રેશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ જેવી દરેક જગ્યાએ KYCની જરૂર પડે છે। KYC એટલે કે મિત્રો નો યોર કસ્ટમર, જે KYC પ્રોસેસ છે એ હવે ફરજિયાત કરી દેવામાં આવી છે। દરેક જગ્યાએ KYCનો ઉપયોગ
થાય છે। અને મિત્રો જેમાં 14 આંકડાનો છે એ નંબર હોય છે અને વોલેટ જેમ જ કામ કરે છે, જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ છે એ હાજર રહેશે। હવે સરકાર દ્વારા જે પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, જે CKYC છે એ આધારિત હવે નામ આપવામાં આવ્યું છે। KYCથી પણ અપગ્રેડ વર્ઝન એટલે કે CKYC, અને CKYCની અંદર એક 14 અંકનો તમને ડિજિટનો કોડ આપવામાં આવશે, એક નંબર આપવામાં આવશે। એ નંબર તમારા વોલેટ જેવું જ કામ કરશે, અને જેમાં તમારા તમામ ડોક્યુમેન્ટ KYC કરેલા હશે એમાં સ્ટોર થઈ જશે, એટલે કે KYC વાળા ડોક્યુમેન્ટ છે એમાં અપલોડ થઈ જશે। અને જ્યારે જરૂર પડે ત્યારે મિત્રો આ નંબર આપી અને તમે સરળતાથી કોઈ પણ જગ્યાએ KYC છે એ કરાવી શકો છો। અને આ જે KYCનો નંબર 14 અંકનો જે CSC નંબર આપવામાં આવશે એ ખૂબ જ ઉપયોગી બનશે। એ પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મફત ગેસ વીજળી સાથે 2500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે વધુ 2 વચનો આપ્યા છે, અને કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી જ્યારે સત્તામાં આવશે ત્યારથી 500 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર આપવામાં આવશે, મફત રેશન કીટ આપવામાં આવશે, 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, અને દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સહાય પણ નાણાકીય સહાય આપવાનું વચન કરવામાં આવ્યું છે। બેરોજગાર યુવાનોને 8500 આપવામાં આવશે, અને એમ પણ કહેવામાં આવ્યું છે કે હવે જીવન રક્ષા યોજના છે એની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં 25 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો છે એ પણ ઉતારી આપવામાં આવશે। એટલે કે સરકાર જ્યારે પણ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવે અને કોંગ્રેસ સરકાર દ્વારા છે એ ત્યાં રિઝલ્ટમાં છે સત્તા ઉપર આવે તો આ અંતર્ગત છે જોગવાઈ કરવામાં આવી છે, નિયમો છે એ ધારાધોરણો બહાર પાડવામાં આવ્યા છે। જેમાં હવે મિત્રો મફત ગેસ સિલિન્ડર, જે રેશન કાર્ડની કીટ આપવામાં આવે છે, રેશન કાર્ડની કીટ, એની સાથે સાથે જે અનાજનું વિતરણ કરવામાં આવે છે એ 300 યુનિટ જેટલી મફત વીજળી, આટલી વસ્તુ તો મિત્રો બીજેપી સરકાર એટલે કે ભાજપ સરકાર પણ આપે છે, પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકારે જે 2 વચનો આપ્યા છે એ પૂરા કરીશું, જેમાં 500 રૂપિયાની અંદર LPG ગેસ સિલિન્ડર। હવે મિત્રો LPG ગેસ સિલિન્ડર અત્યારે પણ 500 રૂપિયામાં મળી શકે, કઈ રીતના એ પણ તમને જણાવીએ તો મિત્રો તમે 816 રૂપિયા અથવા તો 820 રૂપિયાનો જે ગેસ સિલિન્ડર લ્યો છો એમાં 300 થી 250 રૂપિયાની જે સબસિડી તમને આપવામાં આવે છે, તો એ સબસિડીની રકમ તમે બાદ કરશો એટલે કે તમારા બેંક એકાઉન્ટમાં જે હપ્તા સ્વરૂપે સબસિડી છે એ ફરી જમા થશે, અને તમારો જે ગેસ સિલિન્ડર કનેક્શન છે એ માત્ર 500 અથવા તો 550 રૂપિયા સુધીમાં પડશે। મફત ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવે તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પણ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે, મફત રાશન કીટ આપવામાં આવે છે, એ તો 2028 સુધી કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા છે એ મફત વિતરણની કાર્યક્રમ છે એને પ્રણાલીને લંબાવવામાં આવી છે। 300 યુનિટ જેટલી મફત વીજળી, તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના છે એ ચાલુ કરવામાં આવી છે। આ રીતના મિત્રો મહિલાઓને પણ દર મહિને 2500 રૂપિયાની છે એ નાણાકીય સહાય આપવાનું વચન કરવામાં આવ્યું છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે। કપાસના ભાવો જળવાઈ રહે તે માટે એવા અહેવાલો પણ સામે આવ્યા છે અને સમાચારો સામે આવ્યા છે, જેમાં 1580 રૂપિયા ઊંચો ભાવ છે કપાસનો રહ્યો છે, એવરેજ ભાવ 1500 રૂપિયાની સપાટીએ રહ્યો છે, ડુંગળીની બજાર ભાવ છે 500 રૂપિયાની અંદર આવી ગઈ છે। છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 60 થી 90 રૂપિયા સુધીનો ભાવ પણ ડુંગળીની અંદર તૂટ્યો છે। હાલમાં મિત્રો 360 થી 400 રૂપિયા સુધી એવરેજ ભાવ છે એ ડુંગળીના સિઝનેબલ ભાવ છે એ રહ્યા છે, અને એની સાથે સાથે સિઝનના ઘઉં પણ આવી ગયા છે। ઘઉંની કિંમત છે 300 ટનની આવક સરકાર દ્વારા છે ખરીદવામાં આવશે, અને ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે। તમારે એ અંગે પણ કોઈ પણ પ્રકારના સમાચાર કે પછી માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ કે ઘઉંનું જે ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો છે એ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમે કરી શકો છો, અને આ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સફેદ તલના 2400 અને તો કાળા તલના છે 4575 રૂપિયા ઊંચો ભાવ બોલાયો છે। એવરેજ ભાવ છે થોડોક ઘટ્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે, અને ચણાના ભાવ પણ છે એ 1300 રૂપિયાની એવરેજ સપાટીએ ચાલી રહ્યા છે, જે પહેલાં 1200ની સપાટીએ હતા। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સમાચારમાં એ પણ જોઈએ કે ઉજા માર્કેટિંગ યાર્ડમાં જીરોનો ભાવ છે ઊંચો આવ્યો છે। 4707 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યો છે, જ્યારે એવરેજ ભાવ 4300 રૂપિયાની સપાટી સુધી રહ્યો છે। દેશમાં મિત્રો રાયડાનું પણ વાવેતર 6% જેટલું વધ્યું છે, અને ઉત્પાદન પણ ઘટાડો છે એ થવાની શક્યતા ઉપર છે। કાળા તલની આવકમાં પણ ઘટાડો છે, એ જેથી કરી સારા ભાવ મળવા ખૂબ જ મુશ્કેલી બની ગયા છે। આ અંતર્ગત મિત્રો તો એ અંગે છે એ સમાચાર મળી રહ્યા છે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ જોઈ લઈએ। મિત્રો શુક્રવારે સોના ચાંદીના ભાવમાં છે ઘટાડો થતો જોવા મળ્યો છે, જેમાં 136 રૂપિયાથી ઘટી અને 79,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામે છે એ સોનાનો ભાવ પહોંચ્યો છે, એટલે કે ટ્રેન્ડ થયું છે। 80,220 પ્રતિ 10 ગ્રામનું ટ્રેન્ડ હતું, જેના
અત્યારે છે એ ભાવ 79,090 રૂપિયા છે એ ભાવ જોવા મળ્યા છે. તો આ જ રીતે મિત્રો આ પહેલા ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટિંગમાં સોનાની કિંમત છે 500 રૂપિયા વધી અને 81,300 રૂપિયા થઈ ગઈ, પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી અને 2 મહિનાથી સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. અને મિત્રો ચાંદીના ભાવ પણ જોઈ લઈએ તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે સોનાની તેમજ ચાંદી ભાવમાં ઘટાડો થયો છે અને મિત્રો 92,290 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ થતી જે ભાવ છે બજાર છે એ જોવા મળી હતી, જેમાં 0.59% છે અથવા તો 552 રૂપિયા ઘટી અને ગુરુવારે સ્થાનિક હાસર બજાર છે એની ચાંદીની કિંમતમાં 2300 રૂપિયાથી વધી 94,000 રૂપિયા પ્રતિ કિલો છે એ થઈ ગયું છે. તો આમ મિત્રો સોના ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે વધઘટ અને વધારો અને ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી